હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. સવારે ઉઠવાથી થાય છે. જેમને ઉઠાડી રહી છું મેં વોક કરવા માટે. સવારના 7:30 થઈ ગયા છે. ઇવન આજે તો ગણેશ ચતુર્થી છે, તો સૌને ગણેશ ચતુર્થીની હાર્દિક શુભકામનાએ. પછી હું જેમને આજે વેક્સિનેશન હતી તો વેક્સિનેશન લેવા લઈ ગઈ હતી. તો ત્યાં આગળ આ જુઓ ને, એકદમ મસ્ત વ્હાઇટ બિલાડો હતો. એનો વિડીયો ઉતારી તો મને ઇગ્નોર જ કર્યા કરતો હતો. ચલો છોડો, આજે મારા બેબી બાજુ જોઈએ. મારા બેબીને વેક્સિનેશન હતી ને, તો જો ને ખુશ થાય, નર્વસ પણ થતો હતો. એટલા માટે જો કેવો આમ લાગે છે. પછી ઘરે આવીને આજે લંચમાં મસ્ત જો ને કંઈક મસ્ત ખાટા મગ બનાવ્યા હતો. ખાટા મગ સાથે મકાઈનો રોટલો હતો. એ મકાઈનો રોટલો બનાવ્યો, લંચ કર્યું. લંચ કર્યા પછી બહાર ગયા. ગણેશજીની સ્થાપનાનું થોડું ઘણું સામાન, પૂજા પાઠને એવું લાવવાનું હતું, તો એ લેવા ગયા હતા. જો અમારા વડોદરામાં ગણેશ ચતુર્થી કેટલી સરસ રીતે એન્જોય અને સેલિબ્રેટ કરવામાં આવે છે. પછી અહીંયા આગળ દાંડિયા બજાર પાસે દ્વારકાધીશનું મંદિર જેવું મસ્ત ડેકોરેશન કર્યું હતું. તો મેં ત્યાં જોયું. પછી માર્કેટમાં ગયા ફૂલહાર લેવા માટે. ત્યાં આગળ પણ માર્કેટમાં ફૂલોનો તો ભાવ જ બહુ હતો. પછી અહીંયા વડોદરામાં જે ફેમસ છે કાલુપુરાના ગણપતિ, તે જોયા. વિષ્ણુ ભગવાનના કમળ પર હાથમાં છે. પછી સાંજે આવ્યા. પછી જેમને વોકિંગ કરવા લઈ ગઈ, એને વોક પર જવું હતું તો વોક કરાવ્યા. પછી ઘરે આવીને થોડી રેસ્ટ કરતી હતી. તો મારા ત્યાં પેલો બિલાડો છે ને, એને ખબર નહીં કંઈ જોયું હશે ને, તો જોઈ ગયો હશે. મને પેમ્પરિંગ કરો એવું કીધું હશે. પછી સાંજે પહેલો દિવસ હતો ગણપતિનો, તો ગણપતિ જોવા નીકળી ગયા. પાણીગેટ પાસેનું આ કેટલું સરસ મજાનું ડેકોરેશન છે. તમે પણ જોવા જજો. ગણપતિ ગણેશ ઉત્સવ તમારા શહેરમાં થતો હોય તો અહીંયા પ્રતાપ મડગાની પૂળના જે ગણપતિ છે અમારે અહીંયા, તો આ મૂર્તિ કેટલી સરસ મજાની છે. તમે જુઓ કેટલું ફાઇન લાગે છે. પછી બીજું પણ છે. આ બધા ગણપતિ સરસ અમે લોકો જોવા ગયા હતા. ચલો હું તમને ગણપતિ બધા બતાવી જ રહી છું, તો તમે બધા વિડીયોમાં જોઈ લો જ ગણપતિનું જે છે. પાછું આ કાલુપુરામાં લાઇટિંગ કેટલું સરસ મજાનું છે. આ રાસમ પરિવાર છે, જે ટોટલી 45 લાખનો ખર્ચો કર્યો છે ગણપતિમાં, અને કેટલી સરસ મજાની મૂર્તિ છે. આજનો વ્લોગ અહીંયા એન્ડ કરું છું. જય શ્રી કૃષ્ણ.